સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપી હતી. તેના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે 13 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી પંકજ ઉર્ફે બંટુ ચંદ્રકાંતભાઈ દેવેએ 2008માં 4.26 કરોડના હીરાની છેતરપિંડી કરી હતી, જેમાં ફરિયાદ નોંધાતા આરોપી નાસ્તો ફરતો હતો. હાલ પોલીસે પંકજ ઉર્ફે બંટુ ચંદ્રકાંતને દેવેને મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2008માં સુરતના મૈદરપુરા ખાતે 9 પલ્લવ બિલ્ડિંગમાં હીરાની ઓફિસ રાખી ડાયમંડ લે વેચનો ધંધો શરૂ કર્યો હતો. આ દરમિયાન પોતે સુરત શહેરના વરાછા અને મૈદરપુરા હીરા બજારના હીરા વેપારીઓ સાથે દલાલો પાસેથી તૈયાર હીરાના માલ મેળવી બજારમાં હીરા દલાલોની વેચાણ કરતો હતો, જેથી ધંધામાં આશરે 1 કરોડની નુકસાન થઈ હતી. પોતે બજારમાંથી રકમ લઈ તેની ભરપાઈ કરવાનો પ્રયત્ન કરતા હતા, જેમાં માલ વેચાણનું રોટેશન ખોરવાઈ ગયું હતું, જેથી પોતે હીરા વેપારીઓની તેમની રકમ ચૂકવી શક્યા ન હતા અને ધીરે ધીરે ઘણા વેપારીઓ પાસે પૈસા ન ચૂકવી શકાતા આશરે 3 થી 4 કરોડનું દેવું થઈ ગયું હતું, જેથી પોતે વેપારી સાથે ઠગાઈ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વરાછા પોલીસ મથકે આરોપીનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.